મમ્મી પપ્પા હોવા છતાં પણ પોતાની જિંદગી અત્યારે એવી રીતે આ દીકરો પસાર કરે છે કે એની પાસે અત્યારે કોઈ નથી. દોસ્તો, પગની અંદર એટલી ગંભીર ઈજા હોવા છતાં પણ ઘણા દિવસથી તે રોડ ઉપર પોતાની જિંદગી જીવી રહ્યો છે. જય હિન્દ દોસ્તો, અમે લોકો આજે સુરતની અંદર છીએ અને એક એવા દીકરાને અહીંયા મળ્યા છે કે જે રોડ ઉપર ઘણા ટાઈમથી રહી રહ્યા છે અને આ એક ભાઈ છે જે એની સાર સંભાળ રાખી રહ્યા છે. જો કે એ પણ એને નથી ઓળખતા, પણ એ અહીંયા બાજુમાં કલર કામ ને એવું કરે છે. તો એની સાથે વાતચીત કરીએ અને જોજો કમ્પ્લીટલી આ વિડીયોને શેર કરજો. શું નામ છે દીકરા તારું? હે? કૃષ્ણા. અહીંયા કેટલા સમયથી તું રહે છે? પેલા રડીશ નહીં. આમ જો હું તારી મદદ કરવા માટે આવ્યો છું. તારા મમ્મી પપ્પાની ક્યાં છે? હે દીકરા? 4 મહિનાથી થયા. 4 મહિનાથી. શું થયું? 4 મહિનાથી રોડ ઉપર ગમે રખડ્યા કરે. હા, હું અહીંયા 20-25 વર્ષથી અહીંયા છું. એટલે હમણાં 4 મહિનાથી અહીંયા રખડ્યા કરે. એવું છે. એટલે આ બધાને તારા મામા છે, મમ્મી પપ્પાની ક્યાં છે? એ બધા ભીખ માંગે છે. મમ્મી પાપા નથી, મમ્મી છે અને કાકા છે. આંધળો છે કાકો. એટલે મંદિર ઉપર ભીખ માંગે અને દારૂ પી ગમે તે ફર્યા રહે. આના પપ્પા છે જાતના પંડિત છે. તો મતલબ એને શું થયું? આ થયું શું? આ ગજેરા સ્કૂલ પર મને એવી વાત મળી દવાખાનામાં કે અહીંયા લલિતા ચોકડી પર કદાચ સ્કૂલ પર આનું એક્સિડન્ટ થયું. બાઇક વાળા કે ગમે તે ઠોકી દીધી અને ગાડી વાળો ફરાર થઈ ગયો છે. અને બે સાહેબ એમનો ખૂબ ખૂબ આભાર.
છોકરાને લઈને અહીંયા સેલ્ટર હોમ ઉપર આવી ગયા છીએ કે જે સુરત નગરપાલિકા દ્વારા અને જ્યોતિ સામાજિક સેવા સંસ્થા દ્વારા આ શેલ્ટર હોમ ચલાવવામાં આવી રહ્યું છે અને અહીંયા ઘણા બધા લોકો અમે અવારનવાર લાવતા રહેતા હોઈએ છીએ, તમે વિડીયોમાં જોતા જશો અને ખૂબ જ સારી રીતે અહીંયા તે પોતાની જિંદગી આવનારો સમયથી વિતાવી રહ્યા છે. જોઈએ શું થાય છે શું નહીં. આપણી માણસ છીએ તો માણસની મદદ કરવી આપણી ફરજ છે. તો દીકરા पहले तू कहाँ पे रहता था, तुझे याद है कुछ? पहले तो कहाँ रहता था? एमपी 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 में रहता था. तो यहाँ पे सूरत में कितना टाइम हुआ आए हुए? 4 महीने से 4 महीने 4-5 महीने. अच्छा, तो तेरे मम्मी पापा कहाँ है वो तुझे पता है? हैं? તારે ખાલી ઈલાજ કરવાનો છે, પછી તું ઈલાજ આવે ને પછી મામા તને લઈ જશે. બસ रो नहीं હવે तो रो नहीं. हम जो यहाँ काफी सारे लोग रहते हैं इधर, तो बिल्कुल टेंशन मत ले, हम तेरे साथ है. ठीक है, अभी तो अकेला नहीं है, हमारे साथ जुड़ गया है. और काफी लोग जो वीडियो देख रहे हैं तो उसको भी हम ये बताना चाहते हैं कि तेरे जैसे काफी सारे ऐसे छोटी उम्र के लड़के ऐसे ही रोड पे रह रहे हैं, जिसकी मदद करनी एक हमारी नैतिक फर्ज होनी चाहिए. तो बिल्कुल टेंशन मत ले, हम तेरे साथ है. ठीक है, તો મોટા ભાઈ અત્યારે તમે જોયું તો એ પ્રમાણે અહીંયા દરેક રીતની સુવિધા થશે અને એને 2 ટાઈમનું વ્યવસ્થિત જમવાનું પણ મળશે, જેથી આપણે એનો સારી રીતે ઈલાજ પણ પછી કરાવી શકીશું. ઓકે, તો આ પ્લાસ્ટરને કેટલો ટાઈમ થયો છે કર્યું છે? 4 દિવસ થયા છે. 15 દિવસનો પાટો છે. 15 દિવસનો પાટો છે. ઓકે, તો ડોક્ટરે શું કીધું હતું, મતલબ કે આ કેવી રીતે? એટલે સાહેબને કીધું છે, જે પોલીસવાળા બે પોલીસવાળા હતા કતારગામના, જેને દાખલ કરી જતા. બરોબર. અમને પેલા ડબ્બાની અંદર અમે કતારગામ પોલીસ સ્ટેશન ગયા. પછી ત્યાંથી મેં મારું નામ એડ્રેસ બધા મને ઓળખે છે. હું નાનું સરપંચ કરું. આપણી આસપાસ પણ ઘણા બધા કિશન જેવા છોકરાઓ પોતાની જિંદગી આવી રીતે પસાર કરી રહ્યા છે. દોસ્તો, તમે પણ આગળ આવો, તમારી આસપાસ દરેક લોકોને આવી રીતે મદદ કરો કે જેથી આપણે કિશન જેવા દરેક દીકરાઓની જિંદગી આપણે બચાવી શકીએ. દોસ્તો, આ વિડીયો માત્ર એટલા માટે જ બતાવીએ છીએ કે તમે પણ આગળ આવો અને આપણે બધા સાથે મળી આપણા દેશને, આપણા આસપાસ રહેતા દરેક લોકોને મદદ કરી શકીએ. બસ આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો અને તમારા ગ્રુપમાં દરેક જગ્યાએ ફોરવર્ડ કરજો. જય હિન્દ, જય ભારત.